નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નેશનલ હાઈવે પર દોડતી એક કારમાં લાગી આગ। પ્લાસ્ટિકના બબલ્સ રોલની આડમાં વિદેશી દારૂની હેરાફેરી। વાપી જીઆઈડીસી પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગ ઝડપી પાડી। વાપીના ડુંગરા તળાવ નજીક એક ગોડાઉનમાં લાગી આગ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર દોડતી એક કારમાં લાગી આગ। વાપીની એક ટ્રાવેલ એજન્સીની કાર પૂર ઝડપે વાપી તરફ આવી રહી હતી, જે મોહનગામ ફાટક નજીકથી પસાર થઈ રહી હતી। એ વખતે જ કારના આગળના ભાગમાંથી ધુમાડા નીકળવાની શરૂઆત થતાં કાર ચાલકે તત્કાલિક કારને થોભાવી કારની બહાર નીકળી ગયો હતો અને થોડી જ વારમાં કારનો આગળનો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા હતા। બનાવ બાદ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। જો કે સદનસીબે આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો। જો કે કોઈ ઈજા કે જાનહાનિ નહીં થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો દ્વારા અવનવા કિમીઓ અપનાવી રહ્યા છે। પ્લાસ્ટિકના બબલ્સ રોલની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે। 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો અવનવા કિમિયા અપનાવી રહ્યા છે। પ્લાસ્ટિકના બબલ્સ રોડની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે। વલસાડ પોલીસે ધમડાચી રામદેવ બાબા ધાબા નજીકથી ઝડપ્યો વિદેશી દારૂ। સુરત તરફ જતા માર્ગ ઉપર આ દારૂ ઝડપાયો છે। 3.5 લાખ રૂપિયાનો વિદેશી દારૂ સહિત 14 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। સાથે જ પોલીસે એક આરોપીની પણ અટકાયત કરી છે। એકને વોન્ટેડ ઘોષિત કર્યા છે। દમણથી સુરત તરફ આ વિદેશી દારૂ લેવાઈ જઈ રહ્યા હતા। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। વાપી જીઆઈડીસી પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગ ઝડપી પાડી। વાપીના ડુંગરા તળાવ નજીક એક ગોડાઉનમાં લાગી આગ। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે।
વાપી જીઆઈડીસી પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગ ઝડપી પાડી છે. વાપી જીઆઈડીસી પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગ ઝડપી પાડી છે. મોંઘા હાટ 7 સ્માર્ટફોન સાથે 2 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. એક બાઇક અને 2 મોપેડ પણ કબજે કર્યા છે. વાપી અને સેલવાસ વિસ્તારમાં રાહદારીઓ પાસેથી ધૂમ સ્ટાઇલમાં મોબાઈલ જૂટવી ફરાર થઈ જતા હતા. હજુ અનેક ગુનાઓનો ભેદ ઉકેલવાની શક્યતા સામે આવી છે. વાપીના ડુંગરા તળાવ નજીક એક ગોડાઉનમાં આગ લાગી છે. રાજસ્થાન ભવનની બાજુમાં આવેલ લગ્ન મંડપના સામાનના ગોડાઉનમાં લાગી આગ. વાપીના ડુંગરા તળાવ નજીક એક ગોડાઉનમાં આગ લાગી છે. રાજસ્થાન ભવનની બાજુમાં આવેલ લગ્ન મંડપમાં સામાનમાં ગોડાઉનમાં આગ લાગી છે. બાજુમાં એક લગ્ન મંડપમાં લગ્ન સેવાઈ રહ્યા હતા તે વખતે જ આગ લાગી હતી. આગ લાગતા લગ્ન મંડપમાં જાનૈયાઓમાં પણ દોડધામ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. કોઈ ઈજા કે જાનહાનિ નહીં થઈ, પરંતુ બાજુમાં ચાલતા લગ્નમાં ફૂટેલા ફટાકડાના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું રહ્યું છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નેશનલ હાઈવે પર દોડતી એક કારમાં લાગી આગ. પ્લાસ્ટિકના બબલ્સ રોલની આડમાં વિદેશી દારૂની હેરાફેરી. વાપી જીઆઈડીસી પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગ ઝડપી પાડી. વાપીના ડુંગરા તળાવ નજીક એક ગોડાઉનમાં લાગી આગ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.